નમસ્કાર મિત્રો, ડિવાઇન યુથ ગુજુ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધ મેજિક પુસ્તકની શરૂઆત કરવાના છીએ. આજે પ્રથમ દિવસની પ્રેક્ટિસ કરવાના છીએ. મિત્રો, આ પ્રથમ દિવસની પ્રેક્ટિસમાં જે વાત છે એ આપણે પ્રેક્ટિકલી કરીશું. મિત્રો, આજના દિવસે શું કરવાનું છે કે આપણને મળેલી જે વરદાન છે, આપણને મળેલી જે ભગવાન તરફથી જે ગિફ્ટ છે એનું લિસ્ટ બનાવવાનું છે. મિત્રો, કુદરતનો નિયમ છે કે જેવું આપશો એવું મેળવશો, જેવું વિચારશો એવું પ્રાપ્ત કરશો. મિત્રો, પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ મળશે અને જો નેગેટિવ વિચારશો તો નેગેટિવ મળશે. તો મિત્રો, આપણે પોઝિટિવ વિચારવાની કેમ ના શરૂઆત કરીએ? ભગવાને આપણને કેટલું આપ્યું છે, આપણે જે આપ્યું છે એનું લિસ્ટ બનાવવાનું છે. પરંતુ આપણાથી શું થાય છે કે આપણને જે નથી મળ્યું આપણે ફક્ત એના વિશે વિચારો કરવાના છીએ. અહીંયા આ પુસ્તકમાં રોન્ડા બ્રાયન ઓથર કહે છે કે આપણને જે મળેલું છે એનું લિસ્ટ બનાવો. તો આજે પ્રથમ દિવસે આપણે શું પ્રેક્ટિસ કરવાની છે? તો આપણે પ્રથમ દિવસે આજે કોઈ પણ 10 વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે કે જે આપણને ભગવાને આપ્યું છે અને એ શા માટે આપ્યું છે એ લખવાનું છે અને પછી કૃતજ્ઞતાપૂર્વક એનો આભાર માનવાનો છે. ફોર એક્ઝામ્પલ તરીકે કે ભગવાન આજે સરસ મજાનો મને નવો દિવસ આપ્યો, એ બદલ હું તારો ખૂબ ખૂબ આભાર માનવાનું છે. પછી એ વસ્તુ શા માટે આપી છે, એનો આભાર શા માટે માનવાનો છે એનું કારણ પણ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, ભગવાન તે મને પાણી આપ્યું, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ? કારણ કે પાણી પીવાથી મારું જીવન ટકી રહ્યું છે, હું સ્વસ્થ અને તંદુરસ્ત રહી ચૂક્યો છું. આ બદલ તારો ખૂબ 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 આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. તમને સમજાયું હશે કે પ્રથમ જે વસ્તુ આપણને ભગવાને આપી છે એનું નામ લખવાનું છે અને શા માટે ભગવાનનો આભાર માનવાનો છે એના વિશે લખવાનું છે અને પછી ભગવાનને 3 વખત થેન્ક યુ કહેવાનું છે. ફોર એક્ઝામ્પલ, ભગવાન મને મોબાઈલ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મોબાઈલથી હું ઘણી બધી નવી વસ્તુ શીખી રહ્યો છું. આ બદલ તારો ખૂબ 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 આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ ગોડ. અથવા થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. આવી કોઈ પણ 10 વસ્તુનું લિસ્ટ બનાવો અને 10 વસ્તુઓ માટે શા માટે આભાર માનો છે પાછળ એનું કારણ પણ જણાવો અને પછી 3 વખત દિલથી આભાર માનો. મિત્રો, આ થેન્ક યુ ફક્ત કહેવા કાથા થેન્ક યુ નથી કહેવાનું, પરંતુ દિલથી આભાર માનવાનું છે. કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને વંદન કરવાના છે. લાગણી હશે, ઇમોશન હશે તો આ જાદુ કરશે અને આપણને એવા જ પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતાવરણ આપણા તરફ આકર્ષિત થશે. તો આ પ્રથમ દિવસે આટલી પ્રેક્ટિસ કરવાની છે. પ્રથમ 10 વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે અને એ વસ્તુ શા માટે આપણે ભગવાનનો આભાર માનવાનો છે એનું કારણ લખવાનું છે અને પછી એને મનમાં 10 વસ્તુઓને એકવાર વાંચી જવાની છે. 10 વસ્તુઓને વાંચીને પછી ફરીથી ભગવાનને કહેવાનું છે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. મિત્રો, આ વસ્તુ કરી તો જુઓ. આ કરશો તો આજનો આખો દિવસ આપણો ખૂબ સરસ મજાનો રહેશે. મિત્રો, આ જબરદસ્ત ટેકનિક છે. આ ડે 1 ની ટેકનિક ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. સ્ટેપ 1 કે વસ્તુનું નામ લખવાનું છે. સ્ટેપ 2 શા માટે આભાર માને છે એના વિશે લખવાનું છે અને પછી 10 વસ્તુ લખાઈ ગયા પછી 10 વસ્તુઓનું આપણે મનમાંનું રિપીટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ભગવાન મોબાઈલ આપવા બદલ તારો આભાર, કારણ કે મોબાઈલથી હું રોજ નવી નવી વસ્તુઓ શીખી રહ્યો છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. સેકન્ડ, થેન્ક યુ પ્રભુ, મને બ્લૂટૂથ ઇયરફોન આપવા માટે આભાર કે જેની મદદથી હું સારી સારી વસ્તુઓ સાંભળી શકું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, આ પંખો આપવા બદલ તારો આભાર કે જેની મદદથી હું ગરમીમાં પવન ખાઈ શકું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. ચોથી વસ્તુ, થેન્ક યુ પ્રભુ કે તે મને એક સારું પુસ્તક વાંચવા આપ્યું. આ બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એ પુસ્તકમાંથી હું નવી વસ્તુ શીખી રહ્યો છું, જાણી રહ્યો છું. આ માટે તારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ પ્રભુ. તમે કોઈ પણ 10 વસ્તુઓનું લિસ્ટ બનાવી શકો છો. મોબાઈલ, પંખો, કોમ્પ્યુટર, લેપટોપ, પાણી, હવા, હેલ્થ, વેલ્થ, આપણું ઘર હોઈ શકે, આપણું બાથરૂમનો નળ હોઈ શકે, આપણું બ્રશ હોઈ શકે, ટૂથપેસ્ટ હોઈ શકે, કોઈ પણ 10 વસ્તુઓ. મિત્રો, આજે ફક્ત એક જ કામ કરવાનું છે. કોઈ પણ 10 વસ્તુઓનું
લિસ્ટ બનાવવાનું છે. 10 વસ્તુ શા માટે મળી છે એના માટેનું કારણ આપવાનું છે અને 3 વખત દિલથી ભગવાનનો આભાર માનવાનો છે. થેન્ક યુ સો મચ પ્રભુ. મિત્રો આજનો દિવસમાં પ્રેક્ટિસ કરી તો જુઓ. સવારે ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈને આ 10 વસ્તુનું લિસ્ટ પોતાની ડાયરીમાં અથવા નોટમાં લખો અને શા માટે થેન્ક યુ કહેવાનું છે એ પણ લખો અને પછી શાંતિથી પોતાનું જે રૂટીન કામ કરવાનું કરી જુઓ. મિત્રો આ પ્રથમ દિવસની પ્રેક્ટિસ કરો અને તમને આ પ્રેક્ટિસ કર્યા પછી કેવો અનુભવ થાય છે અને કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લોકો જોડે શેર કરો. મિત્રો મેક્સિમમ લોકો જોડે આ વિડીયોને પહોંચાડો. જેટલા વધારે લોકો આ વિડીયો જોશે એટલો જ પોઝિટિવ બ્લેસિંગ આપણને મળશે અને પોઝિટિવ વિચારો પોઝિટિવ વાતાવરણ ફેલાશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. થેન્ક યુ સો મચ પ્રભુ.